21 મે આતંકવાદી વિરોધી દિવસ. રાજીવ ગાંધીની આ દિવસે 1991માં હત્યા કરવામાં આવી હતી. તે માટે આ દિવસ ઉજવણી થાય છે. 22 મે આંતરરાષ્ટ્રીય વિવિધતા દિવસ. ડેલી ન્યૂઝ. ભારતની પ્રથમ સ્વદેશી યુનિવર્સલ મલ્ટી કેલિબર રોકેટ લોન્ચર સિસ્ટમ સૂર્યાસ્ત્રનું ઓરિસ્સાના ચાંદીપુર ખાતેથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. 23 વર્ષની વયે એલ્સ્ટ્રી અને બોરહામ વુડનો ચાર્જ સંભાળીને યુકેના સૌથી નાની વયના ભારતીય મૂળના મેયર તુષાર કુમાર બન્યા. લોકસભા સ્પીકર ઓમ બિરલા દ્વારા વર્ષ 2026-27 માટે પુનર્ગઠિત કરાયેલ મહિલા સશક્તિકરણ સમિતિના અધ્યક્ષ તરીકે છગુબાતી પુરંદેશ્વરીની નિમણૂક કરવામાં આવી. નેપાળના પીઠ પર્વતારોહક કામિરીટાયા થેરવાએ 32મી વખત માઉન્ટ એવરેસ્ટ સર કરીને પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. માનવ હાથી વચ્ચે સંઘર્ષને રોકવા માટે ભારતનું પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત માનવ હાથી સંઘર્ષ સંશોધન કેન્દ્ર ઝારખંડના પલામુ ટાઇગર રિઝર્વમાં સ્થાપિત કરવામાં આવશે.